तो हेलो गाइस, जय माता जी, जय बाबारी बधाने। तो આપણે એક ન્યૂ બ્લોગ લઈને આવી ગયા આપણી ચોરી વિશે ખેતીનું। તો આપણે આજે ચોરીમાં તાર મારવાના જો તમને બતાવીએ ત્યાં તાર પડ્યા કાલે રાતે આપણે ખેતરમાં રોજા પહેરી ગયેલો એ તમે વિડીયોમાં બતાવીએ કે આપણે ચોરીનું કેટલું બગાડ કર્યો। જો આ બધી ભાજી કાઢી છે ચોરી, એટલે આપણે લઈને આવી ગયા છે તાર। આ બધા આપણે તાર મારી છે, બાઉન્ડ્રી બાંધી બધી, કેમ કે રોજા પહેરી જશે એટલે આપણું નુકસાન કરશે। તો આવા નવા બ્લોગ આપણે આવા જ છે, દરરોજ સપોર્ટ કરતા રહીએ ભાઈ। બહુ મસ્ત વિડીયો, આજની જરીક કોમેડી વિડીયો બનાવીશું, મજા આવે એવી તમને। તો દોસ્તો બસ આપણે ખેતી કરીએ અને આપણે ચોરીનું બધું કામ પૂરું થઈ ગયું છે। હવે બહુ મસ્ત થઈ ગયું છે કામ, આપણું પૂરું થઈ ગયું છે બધું। આપણે કાલ ખાતર નાખ્યું, કબડી પણ કાઢી જવો, આપણે વચ્ચે કબડી પણ કાઢી નાખી છે। તો આપણે કામ પૂરું થઈ ગયું છે અને આપણા બ્લોગ તો આવતા જ રહેશે દરરોજ ખેતી વિશે, જોવાનું ભૂલતા નહીં। બસ કંઈ કહેવું હોય તો કોમેન્ટમાં કહેતા રહેજો। બસ આપણે શોર્ટ પણ વિડીયો બનાવીએ ગાયનાની, બહુ મસ્ત જોજો, લાઈક કરજો, ગમે તો કોમેડી બનાવતા રહેજો, બહુ મજા આવે। બસ આપણે ચોરીટા ગુલાબની ખેતી આપણે તો બધાને તો ખબર જ છે આપણે। તો આપણા આવા નવા બ્લોગ બહુ મસ્ત ને પ્રગતિ હેડા આપણી યુટ્યુબના ચેનલ બહુ મસ્ત છે, રાજા ખોડિયાર કરી। તો આપણી રાજા ખોડિયાર ચેનલને સપોર્ટ થાય એટલું કરતા રહેજો, શેર કરતા રહેજો, આપણે બહુ મજા આવે છે। આપણે નવા અંદાજમાં દરરોજ આવતા જ રહીશું। તો જો આપણે ચોરી એકવાર તમને આખી બતાવી દઈએ, જો આખો ખેતર બતાવી દઈએ। હા, જોઈ શકો છો, બહુ મસ્ત વિકાસ થઈ ગયો। 20 થી 25 દિવસ થઈ ગયા આપણે ચોરીને, બહુ જ જલ્દી આપણે ચોરી તોડીશું। આપણે જે તાર મારવાની વાત કરીએ એ બધું જો આપણે ફેન્સિંગ નહીં મારેલી, પણ આપણે જોડે ફેન્સિંગ મારેલી છે। આપણે જો પૈસાની છે નહીં, બહુ ઓછી જમીન છે એટલે આપણે ફેન્સિંગ નહીં મારી, હવે તાર મારવાના છે। વિડીયોમાં દેખાય છે કે આપણે જે તાર પડ્યા છે જો, તો હવે આપણે તાર પાડી દઈએ તો જેથી કરીને રોજો આપણે બગાડ કરી શકે નહીં। તો ફાઇનલી ગાઈસ આપણે તાર મારવાનું કામ ચાલુ કરી દીધું છે। તો તમે બતાવી જો આપણે તારમાં પાઇપો નાખી દીધી છે જેથી કરીને આપણા બધા સારું થાય। અને આપણે તાર મારી દીધો પહેલાં, તમે બતાવીએ તાર કેવી રીતે મારવાનું। જો આપણે તારે મારીએ ને વિડીયો ઉતારીએ એટલે વિડીયો સરી જેવી આવી એવી ખરી આવે। જો તો તાર મારવાનું કામ ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે તાર મારીએ। આ પાઇપ ખસતું નહીં, જોતા રહી જાય આપણું વિડીયો। બસ આપણે આવી રીતે તાર મારવાનું કામ ચાલુ કરી દીધું છે, બહુ મસ્ત। હવે તાર બોતા પાછા રિટર્ન પેલ પાછી આ સાઈડ આવે, પહેલાં તો આપણે પાઇપો બધી ખરીદી છે। પાઇપ આપણે ખરે નાખીએ, શેક લાગીને જેટલો તાર લાંબો હોય એટલે આપણે લઈ જઈશું।